स्वामी महाराज। आप आए घर पे हमारे, आप आए घर पे हमारे तो रौनक आ गए, हमारे गम भरे दिल पे खुशियां आ गए, बढ़गी और भी खुशियां आपको पाने से, उम्मीदों झूम उठी आपको मौजूद पाने से, उम्मीदों झूम उठी आपको मौजूद पाने से। જુનાગઢ શહેર, જુનાગઢ તીર્થધામ એ તો અતિ આનંદનું તીર્થધામ તો છે જ, અતિ આનંદ 4 દિવસ था આપણે શ્રીમદ સત્સંગી જીવન કથાના રસપાન દ્વારા લઈ રહ્યા હતા, પણ આજ એ કથાના કળશ ચડાવવા માટે આજ જુનાગઢ શહેરને આંગણે તીર્થને તીર્થભૂત બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણ પોણી 200 વર્ષ પહેલા પધારી અને જુનાગઢના શહેરની અંદર જુનાગઢના રાજમાર્ગ ઉપર હાથીની અંબાડી પર ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન થઈ અને જુનાગઢ શહેરને જ્યારે તીર્થધામ બનાવ્યું હતું એ જ રીતે ફરીવાર તીર્થની શુદ્ધિ કરવા માટે પૂજ્ય લાલજી મહારાજ એમના 9મા વંશજ પૂજ્ય લાલજી મહારાજ, જો કે વાલા ભક્તજનો આજે તો જુનાગઢ શહેર એ અતિ બળભાગી બન્યું છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ હાથીની અંબાડી પર બેઠા પછી એમના વંશમાં 8 આચાર્ય થઈ ચુક્યા, પણ જુનાગઢને આંગણે કોઈ પણ સવારે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ સીધાવા પછી ભગવાન સ્વામિનારાયણની અંબાડી ઉપર હાથીની અંબાડી ઉપર અસવારી નીકળ્યા પછી સૌ પ્રથમ વાર જો કોઈની અસવારી નીકળી હોય તો એવા આપણા પૂજ્ય લાલજી મહારાજ, એવા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમની અસવારી નીકળી। વાલા ભક્તજનો આજે ભગવાન સ્વામિનારાયણની ઝાંખી કરાવે છે, જાણે કે સારાએ શહેરની અંદર ભગવાન સ્વામિનારાયણનું બીજું સ્વરૂપ જ્યારે ફરી રહ્યું હોય, ભગવાન સ્વામિનારાયણ જ્યારે જુનાગઢ શહેરની આંગણે પધાર્યા અને હાથીની અંબાડી ઉપર અસવારી નીકળી ત્યારે જુનાગઢની બજારની અંદર જેમ હરિભક્તો સમાતા નહોતા એની જ ઝાંખી આજ જુનાગઢ શહેરના આંગણે થઈ રહી છે। જો કે ઘણા ભક્તો એવું કહેતા હતા કે જુનાગઢને આંગણે સૌ પ્રથમવાર આટલું પબ્લિક ને આવી શોભાયાત્રા જુનાગઢને આંગણે અમને સાંભળે છે ત્યાં સુધી આ પહેલી શોભાયાત્રા નીકળી છે। વાલા ભક્તજનો એ જ વાત બતાવે છે કે આવા પુરુષ જ એ અનંત લોકોના ગુરુ થવાને લાયક હોય છે, અનેક લોકોના ગુરુ બની શકતા હોય છે, કારણ કે વાલા ભક્તજનો શાસ્ત્રકારો એવું કે યસ્ય દર્શન માત્રેણ મનઃસ્યાદ પ્રસન્નતા, યસ્ય દર્શન માત્રેણ મનઃસ્યાદ પ્રસન્નતા સ્વયં ભૂયાત ધૃતઃ શાંતિ સ ભવેદ પરમો ગુરુઃ। જેના દર્શન માત્રથી, જેના સાનિધ્ય માત્રથી જીવાત્માના જીવનની અંદર આનંદ આવે, જીવાત્માનું જીવન દિવ્ય બની જાય, એવા જ ગુરુ બનવાને લાયક બનતા હોય છે, એવા જ ગુરુ પરમ તત્વ હોય છે। તો આજ વાલા ભક્તજનો લાલજી મહારાજના દર્શન માત્રથી હરિભક્તો તો દર્શન કરતા હતા, સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો તો દર્શન કરતા હતા, પણ વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા અને જેમ બારીએ અટારીએ અગાશીએ જ્યારે જુનાગઢ જ્યારે શહેર બહાર નીકળ્યું હતું એ જ રીતે પૂજ્ય લાલજી મહારાજની શાનદાર શોભાયાત્રા નીકળી ત્યારે સારું જુનાગઢ શહેર અટારીએ બારીએ આવી અને દર્શન કરતા હતા। સાથે સાથે વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીકળ્યા અને ભગવાન સ્વામિનારાયણને એક ભાવિક ભક્ત એક કાકડી વેચવા વાળો કાકડી લઈને આવ્યો અને કાકડી ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરી અને ભગવાન સ્વામિનારાયણ હાથીની અંબાડી ઉપર કાકડી જમતા હતા। એવું જ દ્રશ્ય વાલા ભક્તજનો આજ પણ આ શહેરની અંદર ભાવિક ભક્તો કાકડી લઈને આવ્યા અને પૂજ્ય લાલજી મહારાજ જાણે કે ભગવાન સ્વામિનારાયણનો આવિર્ભાવ થઈ ચુક્યો હોય અને પૂજ્ય લાલજી મહારાજે હાથોહાથ કાકડી ગહન કરતા હોય અને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન આજે પૂજ્ય લાલજી મહારાજની અંદર થઈ રહ્યા હતા અને ભક્તો એ આનંદના દર્શન કરી અને નિશ્ચય કરી ચુક્યા છે કે આ સંપ્રદાયના ધણી, આ સંપ્રદાયના ગુરુ તો આવા પુરુષ જ હોઈ શકે। જેમ વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ હાથીની અંબાડી પર બેઠા બેઠા કાકડી ખાતા હતા અને નવાબને નિશ્ચય થઈ ગયો, જો કે વજીરને ન થયો, કોઈ કમભાગી જીવાતમાં હશે કે એવા વજીર જેવા કે જેને પૂજ્ય લાલજી મહારાજનો ભાવિ આચાર્ય તરીકેનો નિશ્ચય ન થયો હોય, પણ આજ વાલા ભક્તજનો એવા કઈક બળભાગી જીવાતમાં પણ હશે કે નવાબની ઘોડે એને પણ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ ચુક્યો હશે કે ભાવિ આચાર્ય સંપ્રદાયના ગુરુ, આ લાખો જીવાત્માના ગુરુ તો આવા જ હોઈ શકે, લાખો જીવાત્માના હૃદયમાં આવા પુરુષો જ સ્થાન કરી શકે। યત્ર યત્ર વસત સ્વામી પૂરે ગામે યથવા બને તત્ર તત્ર જના આયાત શતશઃ સહસ્ત્રશઃ। વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર વિચરણ કરતા હતા ત્યારે શતાનંદ સ્વામીએ કીધું ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં જાય ત્યાં લાખો લોકો
લોકો ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે ઉમટે. જો કે વાલા ભક્તજનો આ કથાનું આયોજન કર્યું હતું ત્યારે ઘણા ભક્તો એવું કહેતા હતા કે આજે આ જુનાગઢ પ્રદેશની આંગણે આપણે નવા છીએ, આ પહેલું આયોજન થાય છે, હરિભક્તો થશે કે નહીં. પણ વાલા ભક્તજનો, સંતોના મનની અંદર અને હરિભક્તોના મનની અંદર એક આનંદ અને ઉત્સાહ હતો કે આ તો લાલજી મહારાજની પ્રેરણાથી આયોજન થઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ જેમ સિદ્ધ થતો હોય એમ પૂજ્ય લાલજી મહારાજનો સંકલ્પ સિદ્ધ થાય જ. પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા. જો કે કથાની શુભ શરૂઆત થઈ ત્યારથી સભા મંડપ નાનો પડતો હતો. આજ વાલા ભક્તજનો આ ગ્રાઉન્ડ નાનો પડી રહ્યું છે એ જ વાત બતાવે છે કે પૂજ્ય લાલજી મહારાજને લાખો ભક્તો ભાવિ આચાર્ય તરીકે, લાખો ભક્તો ગુરુ તરીકે પોતાના હૃદયની અંદર સ્થાન આપી રહ્યા છે અને ગુરુ તરીકે સ્વીકારી રહ્યા છે. આજ વાલા ભક્તજનો, એવા મહાપુરુષના દર્શન કરી આપણે આ જુનાગઢની સિદ્ધ ભૂમિ ઉપર આપણે પણ સિદ્ધ થવાના એ અરમાન સુધી પહોંચી ચૂક્યા છીએ. આ સિદ્ધ ભૂમિ ઉપર એવા શુદ્ધ પુરુષના આપણને દર્શન થઈ રહ્યા છે. અત્યારે વાલા ભક્તજનો વિશેષ સમય ન લેતા માનવંતા મહેમાનો જુનાગઢ શહેરના અત્રે પધાર્યા છે તો એમનું આપણે ફૂલહાર દ્વારા પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત પૂજન કરશે ભક્તો પધારી. તો રોજ જેવો આ કથાનું જીવંત સાંજ સમાચારની અંદર આપી અને લોકોને રસપાન કરાવી રહ્યા છે એવા રાકેશભાઈ લખવાણી ઉપર પધારશે અને પૂજ્ય લાલજી મહારાજનું ફૂલહાર દ્વારા ગજરા દ્વારા પૂજન કરશે અને લાલજી મહારાજ પણ એમને રૂડા આશીર્વાદ આપશે કે આવીને આવી આ આધ્યાત્મિક સેવા એ કરતા રહે. રોજ જો કે વાલા ભક્તજનો અમારી દ્રષ્ટિ ગોચર જ છે, રોજ આવી અને કથાનું રસપાન કરે છે અને કથાનું સાર કાઢી અને સાંજ સમાચારની અંદર રાકેશભાઈ આપી રહ્યા છે. પૂજ્ય લાલજી મહારાજનું એ ફુલહાર દ્વારા પૂજન કરી રહ્યા છે. સાથે સાથે વાલે ભક્તજનો, જુનાગઢ દરજી જ્ઞાતિના પ્રમુખ પણ અત્રે ઉપસ્થિત છે, એ પણ ઉપર આવશે અને પૂજ્ય લાલજી મહારાજ નું ફૂલહાર દ્વારા પૂજન કરશે. માવજીભાઈ દેસાઈ, જે ભક્તોના નામ બોલાય એ ભક્તો જલ્દીથી ઉપર આવવા મળે. માવજીભાઈ દેસાઈ, સૌજીભાઈ દેસાઈ, ગોગનભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ, રસિકભાઈ દેસાઈ, ગોરધનભાઈ સાવરકુંડલા, જયંતિભાઈ દેવભગતવાળા તમામ ભક્તો આવવા મળશે. સાથે સાથે વાલા ભક્તજનો, ગઢપુર મંદિરના ટ્રસ્ટી શ્રી ભૂપતભાઈ પીપરડી તથા ભૂપતભાઈ ભંડારિયા એ પણ અત્રે ઉપસ્થિત છે તો એ પણ ઉપર આવશે અને પૂજ્ય લાલજી મહારાજનું ગજરા દ્વારા પૂજન કરશે. કાંતિભાઈ સાસણ, પ્રેમજીભાઈ કાળેજ, સાથે સાથે મહેશભાઈ કાનાબાર હાટીના માળિયા, મોહનભાઈ ખમીદાર, ભૂપતભાઈ નાની ઘનસારી, દેવકૃષ્ણભાઈ કેશોદ, હકાભાઈ ચોવટિયા, ડોક્ટર વિપુલભાઈ પટેલ, જયંતિભાઈ પોપટ, નરોત્તમભાઈ પોપટ, આ તમામ ભક્તો જલ્દીથી ઉપર પધારશે. જયંતિભાઈ ગળોદર વાળા પણ ઉપર પધારશે. સાથે સાથે જયસુખભાઈ પણ ઉપર પધારશે. સાથે સાથે વાલા ભક્તજનો, આ કથા પૂર્ણ થયા બાદ સરદારની આંગણે 11 તારીખે શાકોત્સવ છે. શાકોત્સવની અંદર તમામ ભક્તો ખાસ પધારજો અને શાકોત્સવ પછી હળિયાદને આંગણે આ જુનાગઢ પ્રદેશનું ગામ એવું તોરી ગામને આંગણે શ્રીમદ સત્સંગી જીવન સ્વામિનારાયણ મહામહોત્સવના ઉપક્રમે શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણનું આયોજન તારીખ 15/1 થી કરવામાં આવેલું છે. તો ખાસ તમામ ભક્તો, જુનાગઢ પ્રદેશના ભક્તો છો, જે ભક્તોને નજીક થતું હોય એ ભક્તો ખાસ એ કથાની અંદર લાભ લેવા માટે આવે. તોરી ગામને આંગણે સૌ પ્રથમવાર શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથનું અતિ અદ્ભુત આયોજન સ્વામિનારાયણ મહોત્સવના ઉપક્રમે કરવામાં આવેલું છે. તો ખાસ તમામ ભક્તો આવે. અત્યારે વાલા ભક્તજનો, તોરી ગામના સરપંચ એવા દેવજીભાઈ અત્રે પધાર્યા છે તો ઉપર આવશે અને પૂજ્ય લાલજી મહારાજનું ગજરા દ્વારા પૂજન કરશે. સાથે સાથે હળિયાદના સરપંચ એવા વજુભાઈ અત્રે પધાર્યા છે એ પણ આવશે. સાથે સાથે તોરીની આંગણે જે કથા છે, મહોત્સવ છે, એમના આયોજક એવા અશોકભાઈ પણ ઉપર આવશે અને પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરશે. સાથે સાથે દેવજીભાઈ તોરીવાળા દેવજીભાઈ પણ ઉપર આવશે. જમનભાઈ પનારા જુનાગઢ, દિલીપભાઈ મારડિયા માણાવદર, મહેન્દ્રભાઈ પાટડિયા રાજકોટ, મહેન્દ્રભાઈ રાધનપુરા રાજકોટ, સાથે સાથે બાપભાઈ કાઠિયાવાડી ખોપાળાથી પધાર્યા છે એ પણ આવશે. કરશનભાઈ ડાકેચા રાજકોટ, ગણેશભાઈ ડાબી રાજકોટ, લક્ષ્મીદાસ મારડિયા અગતરાય, નરસિંહભાઈ મારડિયા અગતરાય તથા અગતરાય મંદિરના કોઠારી શ્રી રવજીભાઈ લીલિયાના સરપંચ, ધીરુભાઈ વડેરા, વજુભાઈ કાલસારી વાળા, વિનુભાઈ તાલાળા, વાઘજીભાઈ ચોટલિયા તાલાળા,
બોદાભાઈ આંબલિયા, ભાનુભાઈ જોશી નાવડા, મનસુખભાઈ નાદપરા સણોસરા, વસંતભાઈ બોડકા, તમામ ભક્તો જલ્દીથી ઉપર પધારશે.